અવાજમાં હંમેશા તાકાત હોવી જોઈએ. એ તો વાયરમાં કરંટ નહીં હોય ને તો લોકો કપડા ઝુકાવે. આપણા આદિવાસી સમાજે હંમેશા પાવર રાખવાનો છે. જય આદિવાસી. ખૂબ અભિનંદન આનંદભાઈ પટેલ સાહેબને આપું છું અને સાથે મનીષભાઈ અને એમની સમગ્ર ટીમને આપું છું. કારણ કે ગુજરાતનો એકમાત્ર સૌથી મોટો કાર્યક્રમ આપણા આદિવાસી વિસ્તારમાં થઈ રહ્યો છે ને એ પણ ઉનાઈ ખાતે થઈ રહ્યો છે. માટે આ સમગ્ર ટીમનો અમે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન માનીએ છીએ. સાથે મારા જેવા અનેક યુવાનોને બોલતા કર્યા છે એક સ્ટેજ આપીને એવા આનંદભાઈ પટેલ સાહેબ સાથે પધારેલ રૂડી ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈ કે જેઓ અમારા ગામમાં આવેલા 2018માં અને 10 માણસોની મીટિંગ કરેલી અને 10 માણસોને એ તાકાત આપી ગયેલા કે આજે પણ અમે કોઈ પણ અધિકારી કોઈ ખોટી રીતે હેરાન કરે ને આપણે આને તો એના ખુરશીના પાયા હલાવી રાખવાની તાકાત અમે રાખી છે. बाबा साहेब कहता था 100 दिन बकरियों का जीवन जीने से अच्छा एक दिन शेर का जिया जाए. આપણા સમાજે હંમેશા સિંહનું જીવન જીવવાનું છે. કારણ કે બાબા સાહેબ કહેતા હતા કે આપણા લોકોએ છે ને પાખંડવાદ અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું પડશે. આપણે આપણા ગામમાં બધા ગામ જે બાબાઓ આવેલા છે ને એ બાબાઓને માનવાનું બંધ કરવું પડશે. આપણે આ બાબાને માનવું પડશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને માનવું પડશે. એમણે આપેલ સંવિધાન વાંચવું પડશે. કારણ કે આપણા ગામ જે બાબાઓ છે એ અંધશ્રદ્ધા, પાખંડવાદ, ગરીબી, લાચારી, બેકારી તરફ લઈ જશે. પરંતુ બાબા સાહેબ આપેલું સંવિધાન વાંચશું ને તો અન્યાય સામે હંમેશા તાકાતથી બોલતા શીખવશે. એટલે આપણે બાબા સાહેબ આપેલ સંવિધાન વાંચવાનું છે. સાથે હું તમને એક વાત કહેવા માંગુ છું. આપણા વિસ્તારમાં અનેક વિવિધ વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે ને. આપણી જળ જંગલ જમીનને નુકસાન કરતા ભારતમાલા, નેશનલ 56, પહેલા પાર તાપી, હવે ગુડ સેન પ્રોજેક્ટ, અનેક વિસ્તારો આવી રહ્યા છે. એ ફક્ત ને ફક્ત આપણી જમીન લેવાની વાત કરે છે. પણ આ જમીન કોણ છે? જમીન આપણી માં છે. અને આપણા માના ધવણ પર કોઈ હાથ નાખવા આવે ને તો યુવાનોને કહેશું એ હાથ જળમૂળથી કાપી નાખવાની તાકાત આપણે રાખવી પડશે બધાએ. ગયા વર્ષે બી કહીને ગયેલો, આ વર્ષે બી ફરી કહું છું. આપણા સમાજના ઉચ્ચ હોદ્દા પર બેઠેલ અધિકારીઓને સમાજ ક્યારે યાદ આવે ખબર? જ્યારે રિટાયર થાય ને પછી જ આદિવાસી સમાજ યાદ આવે. બધાઓને નથી કહેતો, અમુક અધિકારીઓને. કારણ કે રિટાયર થાય પછી એને સમાજ યાદ આવે. કદાચ પહેલા જ એને સમાજ યાદ આવેલો હતો ને તો આપણે એટલું લડવું નહીં પડતે. સાથે એમને કહેવા માંગુ છું, તમને જે પદ, અધિકાર અને જે સન્માન મળ્યું છે ને આ સંવિધાનની દેન છે, બાબા સાહેબની દેન છે. બાકી તો ભગવાન તો તે દિવસે બી હતો જે દિવસે આપણે કેળમાં ઝાડુ અને ગળામાં માટલું લટકાવીને ફરતા હતા. એ દિવસ પાછો નહીં આવી જાય. એના માટે આપણે બધાએ મહેનત કરવાની છે. સાથે યુસુફભાઈ અને રમેશભાઈ સાથે અમે એક દિવસ બેઠા હતા આનંદભાઈ સાથે. ત્યારે યુસુફભાઈ મારા મિત્ર સોનગઢથી આવ્યા છે. એમણે આનંદભાઈને પૂછ્યું કે સાહેબ કે આપણા સમાજને આગળ લઈ જવું હોય તો આપણે શું કરવું પડશે? ત્યારે આનંદભાઈ અને રમેશભાઈ એક જ લીટીમાં અમને જવાબ આપ્યો, આપણા સમાજના જે આગેવાનો કામ કરે છે એના ટાટિયા ખેંચવાનું બંધ કરો, એના હાથ પકડો. એ વાત બધા યાદ રાખવી પડશે. સાથે આપણા લોકોએ જે સામાજિક રીતે એકઠા થઈ સંગઠિત કેમ થવું એ દિશામાં તમામે વિચારવાનું છે. સાથે હું તમામ યુવાનોને કહેવા માંગુ છું કે આપણા વિસ્તારમાં અનેક પ્રોજેક્ટ આવી રહ્યા છે. ત્યારે આનંદભાઈ એક મજબૂત ઢાળ બનીને ઊભા છે. ત્યારે આપણે પણ એમની સાથે ખભે મિલાવીને ચાલવું પડશે. સાથે યુસુફભાઈ અમને કહેતા હોય કાયમ કે કલ્પેશભાઈ એમ કે આપણે અન્યાય સાથે લડતા આપણા પર નફ્ફટ નાલાયક લોકોએ 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા. પરંતુ યુસુફભાઈ એ તાકાતથી કહે છે આજે પણ 14 નહીં 15મો દાખલ કરે તો એ તાકાતથી લડીશું અન્યાય સામે. સાથે યુવાનોને કહેવા માંગુ છું, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ કચેરીમાં કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો જેવાને તેવી જ ભાષામાં જવાબ આપવાની તાકાત આજે પણ અમે રાખીએ છીએ. મોત કાલ આવતો હોય તો આજ આવે, કલ્પેશ પટેલને ફરક નથી પડતો. પણ અન્યાય સામે હંમેશા તાકાતથી બોલીશું. જય આદિવાસી, જોહાર.